વડોદરા શહેરમાં મધ્યપ્રદેશની ટાબરિયા ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 48 કલાકની અંદર વડોદરામાં 4 વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની, જેમાં બાપોદ છે, હરણી છે, કારેલી બાગ છે અને પાણી ગેટ. આ 4 વિસ્તાર એવા છે કે જ્યાં 48 કલાકની અંદર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મધ્યપ્રદેશના ભિંડથી આવીને પહેલા આ ટાબરિયા ગેંગે રેકી કરી હતી. સયાજીગંજથી બાઇકની ચોરી કરી હતી અને ચોરેલી બાઇક પર જઈને તેઓ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે 2 બાળકો સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. મૂળ મધ્યપ્રદેશ મુરેના ભીંડના વતની એવા 5 ઇસમોને અમે પકડી પાડેલ છે, જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી, બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ, ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર અને 2 આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી. એમની પાસેથી ટોટલ 2,18,000 રૂપિયાનો મુદ્દામાલ પણ